હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ કોબી અને વટાણાનું ટેસ્ટી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ શાક, જે ઝડપથી તો બની જ જાય છે પણ ટેસ્ટમાં પણ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ લાગતું હોય છે. સૌથી સારી વાત તો એ છે કે આ શાકને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એક કઢાઈ લીધી અને તેમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ સરસ રીતે તતડી જાય એટલે થોડી હિંગ નાખી દેવાની. ત્યારબાદ અહીં આપણે કોબી એડ કરીશું. તો કોબીને ઝીણી સમારીને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે. હવે આ ધોઈને રાખેલી કોબી આપણે તેલમાં એડ કરીશું. બધી જ કોબી એડ કરી દેવાની. સાથે જ આપણે તેમાં નાખીશું વટાણા. તો અહીં અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે. તેને પણ આપણે કોબી સાથે મિક્સ કરી લઈશું. હવે વટાણા અને કોબીને તેલમાં સરખી રીતે સાંતળી લેવાના છે. એક વાતનો ખ્યાલ રાખવાનો કે હમણાં મીઠું ઉમેરવાનું નથી. તમે જોઈ શકશો કે કોબીમાંથી ધીમે ધીમે પાણી રિલીઝ થશે અને એ પાણી જ્યારે શોષાઈ જાય ત્યારબાદ જ આપણે મીઠું ઉમેરવાનું છે. આ કોબીનું શાક બનાવવાની એકદમથી સિક્રેટ ટિપ્સ છે. હવે આપણે તેમાં ઉમેરવાનું છે થોડું આદું. તો અહીં મેં 1 ચમચી જેટલું આદું જે વાટીને રાખ્યું હતું તે એડ કરી દીધું છે. હવે આદુને પણ આપણે કોબી વટાણાની સાથે સાંતળી લેવાનું છે. તેની કાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. હવે તમે જોઈ શકશો કે કોબીમાંથી જે પાણી રિલીઝ થયું હતું તે એકદમથી શોષાઈ ગયું છે અને કોબી પણ થોડી શોષાઈ ગઈ છે. તો બસ હવે આપણે નાખી દેવાના છે મસાલા. તો મસાલામાં અહીં લાલ મરચાંનું પાવડર, હળદરનું પાવડર અને ધાણાનું પાવડર આપણે નાખીશું. મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. હવે આપણે મીઠું પણ ઉમેરી દીધું છે અને બસ બધા જ મસાલા અને મીઠાને આપણે કોબી વટાણાની સાથે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે જો જ્યારે વટાણા સિઝનમાં ન હોય ત્યારે તમે ફક્ત કોબી અને ટમેટાનું શાક પણ બનાવી શકો છો, જે ખૂબ સ્વાદિષ્ટ લાગતું હોય છે. હવે આપણે તેમાં ઉમેરીશું લીલા મરચાં અને ટમેટાં. આ જે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તે બિલકુલ તીખાશ વગરના મોળા લીલા મરચાં છે. બધું જ સરખી રીતે મિક્સ કરી પાણી નાખ્યા વગર ઢાંકીને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું. આ શાકમાં પાણીની જરૂરત બિલકુલ નથી પડતી. એકદમથી સૂકું શાક, ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. 5 થી 6 મિનિટ પછી તમે જોશો તો ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને શાક બનીને રેડી છે. પૂરી કે પરાઠા, ખીચડીની સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. સાંજ માટે અથવા બપોરે લંચમાં પણ તમે આ શાક બનાવી શકો છો. તો મિત્રો, અગર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. આ વિડીયોને તમારા ફેમિલીમાં શેર કરો. તો આપણે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.